હેલો એવરીવન, આ વિડીયો સિરીઝમાં આપણે ધોરણ 12નું પહેલું પ્રકરણ શરૂ કરીએ છીએ, સંબંધ અને વિધેય. હવે તમે ધોરણ 11માં ગણ વિશે શીખા હશો. હવે આપણે આ ચેપ્ટરમાં સંબંધ અને વિધેયમાં ગણથી થોડા આગળ જઈશું અને સંબંધ અને વિધેય આ ચેપ્ટરનો મૂળ આદેશ વિધેય શું છે, વિધેયને ઇન્ટ્રોડ્યુસ કરવાનો છે, વિધેયનો પરિચય આપવાનો છે. તો સંબંધ અને વિધેય આ ચેપ્ટર તમે મેથેમેટિક્સની દ્રષ્ટિએ જુઓ તો મેથેમેટિક્સનું કોઈ પણ ચેપ્ટર તમે લેશો તો એમાં વિધેયનો ઉપયોગ આવતો હશે. તો વિધેયની સંકલ્પના કે વિધેય શું છે, વિધેય ક્યાંથી આવે છે, તો એમના માટે આ એક પાયાનું ચેપ્ટર છે એવું તમે કહી શકો. તો આપણે શરૂ કરીએ 12મા ધોરણનું સંબંધ અને વિધેય પ્રથમ ચેપ્ટર. અને વિધેય. હવે આ ચેપ્ટરમાં તમારે શેની જરૂર પડશે સંબંધ અને વિધેય માટે? તો તમને ગણનો પ્રાયોગિક તમને ખ્યાલ હોવો જોઈએ કે ગણ શું છે. ગણને જનરલી આપણે A, B, C વગેરે જેવા X, Y, Z વગેરે જેવા સંકેતથી દર્શાવતા હોઈએ. ગણને યાદીની રીતે, ગુણધર્મની રીતે વગેરે વગેરે રીતના લખી શકીએ. એ બધો તમને આઈ થિંક ખ્યાલ છે જ બધાને, તો હું એમાં બહુ જતો નથી. પરંતુ તમારે બીજી અમુક વસ્તુઓની જે જરૂર પડશે કે બે ગણ આપેલા છે, A અને B ગણ આપ્યો છે, તો એનો યોગ ગણ શું થાય? A અને B ગણ આપેલા છે તો એનો છેદ ગણ શું છે? ગણ A છે તો ગણ A આપેલો હોય તો તેમનો પૂરક ગણ A કોમ્પ્લિમેન્ટ અથવા એને A ડેશ વડે દર્શાવીએ છીએ. આના વિશેનો ખ્યાલ તમને ખબર હોવી જોઈએ. બે ગણ આપેલા છે A અને B, તો એનો કાર્તેજીય ગુણાકાર A ક્રોસ B આ શું છે? આના વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. બે ગણ આપેલા છે, હવે હું બે ગણ તરીકે બીજા ગણ તરીકે પણ A જ લઉં છું. બંને ગણ સમાન જ છે, A અને A. તો A ક્રોસ A એટલે એનો A સાથે જ કાર્તેજીય ગુણાકાર, અહીં એનો B સાથે કાર્તેજીય ગુણાકાર, આની વાત આપણે કરી શકીએ. અને આને તમે A સ્ક્વેર વડે પણ દર્શાવો છો. તેવી જ રીતના જો આગળ જાઓ તો A એક જ ગણને 3 વખત વિચારો અને 3નો કાર્તેજીય ગુણાકાર લો તો તમે આને A ક્યુબ વડે દર્શાવો છો. તો આ બધી વસ્તુઓ તમે 11મા ધોરણમાં શીખી ગયા છો. તો હવે આનો ઉપયોગ કરી અને આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ, સંબંધ અને વિધેય. અહીંયા બે શબ્દો છે, સંબંધ અને બીજો છે વિધેય. તો આપણે પહેલાં સંબંધથી શરૂઆત કરશું. સંબંધનો ઉપયોગ કરી અને વિધેય શું છે એમને વ્યાખ્યાયિત કરશું. તો આ લેક્ચરમાં પહેલો આપણો ટાર્ગેટ છે કે સંબંધ શું છે, સંબંધના અમુક પ્રકારો છે, એના વિશે ચર્ચા કરીશું અને પછી આગળ જઈશું. તો વ્યાખ્યાથી શરૂઆત કરીએ. સંબંધની વ્યાખ્યા. કોઈ પણ ગણ A અને B, આમ તો મારે કહેવું જોઈએ કોઈ પણ અરિક્ત ગણ A અને B માટે અરિક્ત ગણો A અને B માટે A ક્રોસ B ના કોઈ પણ ઉપગણને A થી
બી નો સંબંધ કહે છે. વ્યાખ્યા એકદમ સરળ છે, એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ છે વ્યાખ્યામાં શું કરીએ છીએ, કોઈ પણ અરિક્ત ગણો એ અને બી માટે તો યુ સ્ટાર્ટ વિથ 2 સેટ્સ એ એન્ડ બી. 2 ગણથી શરૂઆત કરો, એ અને બી 2 ગણ લીધા. હવે એમનો કાર્તેજીય ગુણાકાર લો એટલે એ ક્રોસ બી પણ એક ગણ જ થયો. હવે આ ગણનો કોઈ પણ ઉપગણ લેવાનો, કોઈ પણ ઉપગણ લો, અને ઉપગણનો ખ્યાલ તમને, ઉપગણ વિશેનો તમને ખ્યાલ છે. કોઈ પણ ગણ આપેલો હોય તો એમનો ઉપગણ એટલે શું, એ ગણના જ અમુક અથવા બધા જ ઘટકો કે એક પણ ન ઘટક હોય તેવા બધાને ભેગા કરો અને કોઈ બીજો ગણ બનાવો તો એમને ગણનો ઉપગણ કહે છે. તો કોઈ પણ ઉપગણને એ થી બી નો સંબંધ કહે છે. એક ઉદાહરણ આપું, ધારો કે હું એ બરાબર લઉં છું 1 2 3 4 અને બી બરાબર લઉં છું 1 2 3 4 5 અથવા ચલો ને 1 2 3 4 5 ને બદલે આપણે એ બી સી ડી આવું કંઈક લઈએ. એ બી સી ડી બંનેમાં 4 ઘટકો છે. જરૂરી નથી કે બંનેમાં સરખા ઘટકો હોવા જોઈએ, પણ અહીંયા બંનેમાં 4 ઘટકો છે ધારો કે. તો હવે એ ક્રોસ બી શું બનશે, એ ક્રોસ બીમાં કેટલા ઘટકો આવશે, તો કે એમાં 4 બીમાં 4 એટલે 4 ગુણ્યા 4 ચોકે 16 ઘટકો આવશે. કેવા આવશે, તો કે 1 એ 1 બી 1 સી 1 ડી 2 એ 2 બી 2 સી 2 ડી 3 એ 3 બી 3 સી 3 ડી 4 એ 4 બી 4 સી એન્ડ 4 ડી. આ કંઈક 16 ઘટકો થયા એ ક્રોસ બી ના. તો આપણે એ અને બી થી શરૂઆત કરી, એ ક્રોસ બી મેળવો. હવે મારે શું કરવાનું છે, કોઈ પણ ઉપગણ લેવાનો છે, કોઈ પણ ઉપગણ. ધારો કે હું આ ઉપગણને આર થી દર્શાવું છું, આર. તો આર બરાબર ધારો કે હું લઉં છું 1 બી 2 સી, મેં આ ઘટક લીધો 1 બી, પછી લીધો 2 સી, પછી ધારો કે લઉં છું 3 એ, પછી એક લઉં છું ઘટક 3 સી, પછી લઉં છું 4 બી. ધારો કે મેં આ 5 ઘટકો પસંદ કર્યા એ ક્રોસ બી માંથી અને એક મેં ઉપગણ બનાવ્યો. તો આર શું થયો, તો આ આર એ ક્રોસ બી નો ઉપગણ થયો. તો આ આર ને શું કહેવાય, આ જે આર છે આ શું થયું, આર એ થી બી નો સંબંધ છે. આર ને કહેવાય એ થી બી નો સંબંધ. તો સંબંધ બહુ સિમ્પલ વસ્તુ છે. 2 ગણ આપ્યા છે, એનો કાર્તેજીય ગુણાકાર લો, એનો કોઈ પણ ઉપગણ લો, એને કહેવાય એક પેલો ગણ એ, બીજો બી, તો એ થી બી નો સંબંધ કહેવાય. તો નેચરલ ક્વેશ્ચન છે, તો કે ભાઈ આમાં આપણને કેટલા સંબંધો મળે. આ એક ઉદાહરણ થયું. આવું તમે બીજું પણ ઉદાહરણ બનાવી શકતા હતા. ધારો કે હું એસ બરાબર લઉં છું એસ, હવે હું આ આર ને બદલે એસ નામ આપું છું. આ તમે નામ આવા ગમે તે આપી શકો છો. ધારો કે એસ તરીકે લઉં છું હું લઉં છું 3 બી, બસ એક જ ઘટક લેવો છે. તો આ પણ એક સંબંધ થયો કે જેમાં એક જ ઘટક છે. અહીંયા 5 ઘટકો હતા. હવે દાખલા તરીકે હું ટી બરાબર બધા જ લઈ લઉં છું, બધા જ. હવે અહીંયા મારી આગળ જગ્યા નથી એટલે હું આને આવી રીતના લખી દઉં છું, ટી બરાબર એ ક્રોસ બી. બધા જ ઘટકો આવી ગયા, એ ક્રોસ બી ના બધા જ ઘટકો છે. તો આ પણ ટી પણ એક સંબંધ થયો એ થી બી પરનો. એસ પણ એ ક્રોસ બી નો જ ઉપગણ છે અને એ ક્રોસ બી ને પણ એ ક્રોસ બી નો ઉપગણ તો કહેવાય જ. એવી રીતના ધારો કે હું હવે નામ આપું છું R1. R1 ની અંદર ધારો કે હું એક પણ ગણ લેતો, એક પણ ઘટક લેતો નથી, એ ક્રોસ બી નો એક પણ ઘટક નથી લેવો.
ખાલી ગણ. તો ખાલી ગણ પણ A ક્રોસ B નો જ ઉપગણ છે, કારણ કે ખાલી ગણ એ પ્રત્યેક ગણનો ઉપગણ છે. તો R1 પણ A થી B નો સંબંધ થયો. તો આ બધા ઉદાહરણો થયા. આવા તમે બીજા ઘણા બધા ઉદાહરણો બનાવી શકો કે A થી B પરના સંબંધો કયા કયા છે. હવે નેચરલ ક્વેશ્ચન કે ભાઈ મને A થી B ના સંબંધો કેટલા મળશે, તો સંબંધની વ્યાખ્યા પરથી જુઓ તો સંબંધ કોને કહેવાય, તો કે A ક્રોસ B ના કોઈ પણ ઉપગણને સંબંધ કહેવાય. તો કેટલા સંબંધો મળશે, મતલબ કે A ક્રોસ B ના કેટલા ઉપગણો મળશે. હવે અહીંયા A ક્રોસ B માં કેટલા સભ્યો છે, A ક્રોસ B માં એટલે કે n ઓફ A ક્રોસ B, A ક્રોસ B માં સભ્યોની સંખ્યા છે 16. હવે આપણે એક સૂત્ર જાણીએ છીએ કે કોઈ ગણની અંદર n ઘટકો હોય તો તેમના ઉપગણોની સંખ્યા 2n, 2 ની n ઘાત જેટલી થાય. તો અહીંયા A ક્રોસ B ના કેટલા ઉપગણો મળશે, તો A ક્રોસ B ના n ઓફ A ક્રોસ B બરાબર 16. તેથી A ક્રોસ B ના ઉપગણોની સંખ્યા બરાબર 2 ની 16 ઘાત. પણ આપણે શું કીધું, A ક્રોસ B ના કોઈ પણ ઉપગણને તો સંબંધ કહેવાય. તો તેથી શું થયું, તેથી A થી B પરના સંબંધોની સંખ્યા બરાબર કેટલા થયા, 2 ની 16 ઘાત. 2 ની 16 ઘાત એક ખૂબ જ મોટો નંબર છે. તમે કેલ્ક્યુલેટ કરી જોજો, કેલ્ક્યુલેટરમાં કદાચ બની શકે કે કેલ્ક્યુલેટરમાં પણ એ ન આવે. તો આટલા સંબંધો તમને મળે. આટલા સંબંધો પૈકી આપણે અહીંયા 4 એક ઉદાહરણ જોયા, એક R, S, T, R1. આવા બીજા તમે તમારી રીતના ઉદાહરણો શોધી શકો. તો હવે હું અહીંયા એક નોટ લખાવું છું. તો સંબંધની વ્યાખ્યા પરથી શું જાણવા મળ્યું કે કોઈ પણ બે ગણ આપેલા હોય તો એમનો કાર્તેજીય ગુણાકાર લો. એ કાર્તેજીય ગુણાકારના કોઈ પણ ઉપગણને A થી B નો સંબંધ કહે છે. ગણ તરીકે આપણે A અને B લીધા છે. તો એક હું નોંધ લખાવું છું. ગણ A અને B માટે જો n ઓફ A ક્રોસ B બરાબર n, એટલે કે A ક્રોસ B માં સભ્યોની સંખ્યા n હોય તો A થી B પરના કુલ સંબંધોની સંખ્યા બરાબર 2n. આટલા સંબંધો થશે. તો A થી B, ગણ A થી B પર કેટલા સંબંધો મળશે આ આપણે જાણવું હોય તો મારે A ક્રોસ B માં કેટલા સભ્યો છે આ જાણવું પડે. એક વખત મને A ક્રોસ B માં સભ્યો કેટલા છે એ ખબર પડી ગઈ તો A થી B પરના કુલ કેટલા સંબંધો મળશે એનો ખ્યાલ આવી જશે. આ સૂત્રનો ઉપયોગ કરો, 2 ની n ઘાત. હવે બે બીજા ટર્મ્સને એડ કરીએ આપણે સંબંધમાં. અહીંયા હમણાં મેં જે ઉદાહરણ આપ્યું A અને B માટે, તો તમે એ જોઈ શકો કે આ બે સંબંધોની મેં ચર્ચા કરી, એક T અને R1. T એટલે તો A ક્રોસ B, જે પણ A ક્રોસ B નો ઉપગણ કહેવાય, અને R1 બરાબર લીધું હતું ખાલી ગણ, જે પણ A ક્રોસ B નો ઉપગણ છે. તો આ બંને સંબંધો થયા, પણ આ બંને સંબંધોને ખાસ નામ આપવામાં આવે છે. એ જોઈએ આપણે શું છે. તો કે એ સંબંધને કહેવાય છે, વ્યાખ્યા તરીકે જ હું આપું છું, રિક્ત સંબંધ. એને ઇંગ્લિશમાં કહે છે, એમના ઇંગ્લિશમાં નામ છે વોઇડ રિલેશન. સંબંધને ઇંગ્લિશમાં કહેવાય છે રિલેશન. રિક્ત એટલે ખાલીને ઇંગ્લિશમાં કહેવાય છે વોઇડ રિલેશન. ગણ A અને B માટે જો
ગણ એ નો કોઈ પણ ઘટક, અચ્છા એક કામ કરીએ, હું આ શબ્દ વ્યાખ્યા આપું એ પહેલાં એક બીજી વસ્તુની ચર્ચા તમને કરી દઉં. હમણાં મેં એ બરાબર લીધું હતું 1 2 3 4 અને બી બરાબર લીધું હતું મેં ABCD અને આપણે મેળવ્યા હતા A ક્રોસ બી. A ક્રોસ બીની અંદર મારી આગળ 1A થી લઈ અને 4D સુધી 16 ઘટકો મળ્યા હતા. હવે ધારો કે આમાંથી હું એક સંબંધ વિચારું છું R બરાબર લીધા મેં 1A 2C 3B અને 4A. આ એક સંબંધ થયો, A થી B નો સંબંધ થયો. તો અહીંયા આ જે 2C છે 2C આ R નો ઘટક થયો. R એ A ક્રોસ B નો ઉપગણ છે અને 2C એ R નો ઘટક છે. તો 2C એ R નો ઘટક છે અને R એ A થી B નો સંબંધ છે. તો અહીંયા હું આવો કંઈક શબ્દ પ્રયોગ કરીશ, 2C બિલોંગ્સ ટુ R, એનો મતલબ કંઈક આવો થશે, 2 એ C સાથે R દ્વારા સંબંધ ધરાવે છે. 2 એ C સાથે R દ્વારા સંબંધ ધરાવે છે, કારણ કે 2, C એ R નો ઘટક છે. હવે આ R ની અંદર તમે જોવા જાઓ તો આ R ની અંદર આ 1, C નામનો ઘટક એ R માં નથી. તો આનો મતલબ એવો થયો કે 1A C સાથે R દ્વારા સંબંધ ધરાવતો નથી અથવા સંબંધિત નથી. 2C એ R માં છે એટલે 2A C સાથે R દ્વારા સંબંધ ધરાવે છે. 1C R માં નથી, એનો મતલબ કે 1A C સાથે સંબંધ ધરાવતો નથી, R દ્વારા સંબંધ ધરાવતો નથી. તો અહીંયા 1A A સાથે સંબંધ ધરાવે છે, 2A C સાથે સંબંધ ધરાવે છે, 3A B સાથે સંબંધ ધરાવે છે અને 4A A સાથે સંબંધ ધરાવે છે R દ્વારા. હવે હું કોઈ બીજો સંબંધ લઉં તો એમાં કોઈ ઘટકો છે કોઈ નથી, તો એ પ્રમાણે અલગ વસ્તુ થઈ શકે. હું S સંબંધ લઉં છું, ધારો કે એમાં 1A ઘટક નથી, તો એનો મતલબ એવો થયો કે 1A A સાથે સંબંધ ધરાવતો નથી, પણ કેના દ્વારા? S દ્વારા. R દ્વારા ધરાવે છે પણ S દ્વારા ન પણ ધરાવતો હોય, અને જો એ 1A S માં હોય તો એ સંબંધ ધરાવે છે S દ્વારા, એવું કહેવાય. તો અહીંયા હું જે વ્યાખ્યા આપું છું એ છે રિક્ત સંબંધની. તો રિક્ત સંબંધમાં આપણે શું કહીએ છીએ કે ગણ A અને B માટે જો ગણ A નો કોઈ પણ ઘટક ગણ B ના કોઈ પણ ઘટક સાથે સંબંધ ન ધરાવે તો ગણ A ના A અને B માટે જો ગણ A નો કોઈ પણ ઘટક ગણ B ના કોઈ પણ ઘટક સાથે સંબંધ ન ધરાવે તો આવા સંબંધને રિક્ત સંબંધ કહે છે. તો આવા સંબંધને રિક્ત સંબંધ કહે છે. અને બીજી વ્યાખ્યા આપીએ, આનું એક ઉદાહરણ આપું તમને. ઉદાહરણ ધારો કે હું A બરાબર લઉં છું 1 2 3 4 અને B બરાબર લઉં છું 1 2 3. ધારો કે આ બે લીધા તો A ક્રોસ B આપણને કંઈક મળશે. A ક્રોસ B માં 4 ગુણ્યા 3 4 તેરીને 12 ઘટકો મળશે. 1 1 થી લઈને 1 1 થી લઈ અને 4,3 સુધીના 12 ઘટકો મળશે. એ તમે લખી શકો 12 ઘટકો. હવે હું એક વ્યાખ્યાયિત કરું છું R. R બરાબર શું લઉં છું કે
A, B એવા ઘટકો લઉં છું A ક્રોસ B માંથી કે જેથી A અને B, હવે A, B A ક્રોસ B માંથી આવે છે એનો મતલબ કે પહેલો ઘટક એ ગણ A નો ઘટક હશે અને બીજો ઘટક એ ગણ B નો ઘટક હશે, અને આ જે ઓર્ડર પેર બની, આ જે જોડ બની ક્રમયુક્ત જોડ, આ જોડ એ A ક્રોસ B નો ઘટક છે. તો આ બંને ઘટકોને તમે ઉમેરો તો એનો સરવાળો મને 10 મળવો જોઈએ. આવા મને શોધી દો આમાં A ક્રોસ B માંથી. તો તમે જુઓ 1 ને આ 1 2 3 સાથે ઉમેરશો તો સરવાળો 10 નહીં થાય. 2 ને પણ આની સાથે ઉમેરશો 1 2 3 સાથે તો સરવાળો 10 નહીં થાય. 3 ને 1 2 3 સાથે ઉમેરો સરવાળો 10 નહીં મળે કોઈ સાથે. 4 ને તમે 1 2 કે 3 સાથે ઉમેરશો સરવાળો 10 નહીં મળે. એનો મતલબ કે R ની અંદર એક પણ ઘટક નથી, એટલે R જોવા જાશો તો એક ખાલી ગણ છે. R એક ખાલી ગણ છે, તો એનો મતલબ કે R માં એક પણ ઘટક નથી. એનો મતલબ એવો થયો કે જો હું R આ રીતે વ્યાખ્યાયિત કરું તો એનો કોઈ પણ ઘટક B ના કોઈ પણ ઘટક સાથે સંબંધ ધરાવતો નથી. તેથી આ પ્રકારના સંબંધને રિક્ત સંબંધ કહેવાય છે. આજે R જે મળ્યો આને કહેવાય છે રિક્ત સંબંધ. હવે એવી જ રીતના આપણે બીજી એક વ્યાખ્યા આપીએ. આઈ થિંક કે તમને આ ઉદાહરણ દ્વારા રિક્ત સંબંધ શું છે ખ્યાલ આવ્યો. બીજી વ્યાખ્યા છે સાર્વત્રિક સંબંધ, જેમને ઇંગ્લિશમાં કહેવાય છે યુનિવર્સલ. સાર્વત્રિક એટલે કે યુનિવર્સલ રિલેશન. ગણ A અને B માટે જો ગણ A નો કોઈ પણ ને બદલે અહીંયા શબ્દ બનશે પ્રત્યેક ઘટક, ગણ B ના કોઈ પણ ઘટકને બદલે પ્રત્યેક ઘટક સાથે સંબંધ ન ધરાવે, ન ને બદલે સંબંધ ધરાવે, તો આવા સંબંધને સાર્વત્રિક સંબંધ કહે છે. તો રિક્ત સંબંધ અને સાર્વત્રિક સંબંધ વચ્ચે આટલો તફાવત થયો. તો આ સાર્વત્રિક સંબંધમાં શું કહે છે કે તમે કોઈ પણ બે ગણ લો A અને B, હવે A નો પ્રત્યેક ઘટક B ના પ્રત્યેક ઘટક સાથે સંબંધ ધરાવવો જોઈએ. ઉદાહરણ તરીકે ધારો કે A અને B છે, A ક્રોસ B આપણને આ મળ્યું. હવે હું એક બીજો વ્યાખ્યાયિત કરું છું S. તો S માં આવું કંઈક લખું છું કે AB બિલોંગ્સ ટુ A ક્રોસ B, કે જ્યાં આ A અને B નો સરવાળો કરું તો એ મને 0 કરતા મોટો મળવો જોઈએ. ધારો કે મેં આવું વ્યાખ્યાયિત કરી દીધું, સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન 0. તો હવે તમે એ જોઈ શકો A અને B નો સરવાળો કરવાનો છે. હવે A ક્યાંથી આવે છે અને B ક્યાંથી આવે છે? A તરીકે કોણ હશે? 1 2 3 4. B તરીકે કોણ હોઈ શકે? 1 2 3. તો ચોખ્ખું દેખાય છે કે આમાંથી કોઈ પણ એમાંથી કોઈ પણ ઘટક લો, B નો કોઈ પણ ઘટક લો અને એ બંનેનો ઉમેરશો તો ઓબ્વિયસલી એનો જે સરવાળો છે એ 0 કરતાં મોટો જ આવશે. એનો મતલબ શું થયો કે આ S માં કયા ઘટકો આવી ગયા? તો કે A ક્રોસ B ના દરેક ઘટકો આવી ગયા. એટલે S બરાબર શું બન્યું? A ક્રોસ B. તો આનો અર્થ એવો થયો કે A નો પ્રત્યેક ઘટક એ B ના પ્રત્યેક ઘટક સાથે સંબંધ ધરાવે છે. તો જે સંબંધ S છે એમને કહેવાય સાર્વત્રિક સંબંધ, અને ઇંગ્લિશમાં કહે છે યુનિવર્સલ રિલેશન. તો આપણે જોયું સંબંધ શું છે. સંબંધમાં બે ખાસ પ્રકારના સંબંધ જોયા, રિક્ત સંબંધ અને સાર્વત્રિક સંબંધ. હવે ઘણી વખત આ બે સંબંધોને સહજ સંબંધ પણ કહે છે. નોંધ લખીએ આપણે.